તનમાં અરે રે ઈ તને સ્વર્ગ ઈ ભૂલાવી દઉં ચામડા અરે એમ ગોકુળિયું જોને ગમતું નથી ગોકુળિયું હવે ગમતું નથી અને ઓલી જમણા ઈ લાગે ખારી જેર પણ મારા વાલા વાલા નિહારે જોને રે અરે રે ઈ તમે ચીદને કરાવ્યા સામડા ये पाखड़िया बकरा ये चारे हरदी बाठी पाखड़िया बकरा तारे रे हालो डूंगर ने देखरे हालो અરે આજ તો મારા પાખડિયા બકરા ચારી ચારી અને હવે ઠાઈકો સૌ અને ટાંગા પણ દુખે અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો અને આ બપોરનો સમય પણ થઈ ગયો હે તો સામે વડેલા નીચે મારા પાખડિયા બકરા પોયરા હે તો આ બપોરનો સમય થઈ ગયો લાવ થોડુંક કટક બટક કરી દઉં અરે આજે ભાદરવાનો ધોમ તડકો છે વનવગડાની અંદર કોઈ નથી દેખાતું તો લાવ હું થોડોક આગળ જઈને તપાસ કરું અરે સામે ગોવાળ વડલાની નીચે બેઠો છે તો લાવ ગોવાળ ભાઈને જઈને પૂછું કે એ ગોવાળ ભાઈ એલા સાધુડા કાકા અમારે તો આ વનવગડામાં હેરાન થવું પડે ગામમાં જાવ તો કઈક માગી ખાવ કઈક જડે અહીંયા વનવગડામાં શું કામ હે બોલો બોલો અરે ગોવાળ ભાઈ હા, આ સાધુ. વડલાની નીચે આજે તમે શું કરો છો ગોવાળ ભાઈ અરે સાધુ આ મારા પાખડિયા બકરા ચારું છું અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો હે અને આ બપોરનો સમય થઈ ગયો હે મારા વડલા નીચે સામે બકરા પોયરા હે તો આ કટક બટક કરવું ભાઈ અરે ગોવાળ ભાઈ મને પણ થોડીક ભૂખ લાગી છે થોડુંક જમવાનું મને પણ આપશો ગોવાળ ભાઈ આને કહી રહ્યો અરે સાધુ હા ગોવાળ આ ભાઈ મારી પાસે તો બાજરાનો ટાઢો રોટલો અને ડુંગળીનો દડો હે હાલે આપને ભોજન તો બેહી જાવ અરે ગોવાળ ભાઈ મને ઘણી જ ભૂખ લાગી છે તાઢો ટુકડો રોટલો પણ હાલશે હો ગોવાળ ભાઈ તો બેહી જાવ બીજું શું હોય મંડો કટકટાવા આ એમ નો ભાંગે આ તો ઓલી ગરીબની કસ્તુરી કહેવાય જો આમ ભાંગે મંડો ખાવા હા ગોવાળ ભાઈ હા આજે તારો ટાઢો ટુકડો રોટલો પણ આજે મને મીઠો લાગે છે હો મીઠો જોઈને કઈ કડવો થોડો હોય અરે ગોવાળ ભાઈ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળ ભાઈ હા હા હવે મને થોડુંક દૂધ પીવાની ઈચ્છા થઈ છે અરે સાધુ આ મારા બકરા તો બધા પાખડિયા હે કે દૂધતા નથી આ દૂધ નો મળે સાધુ અરે ગોવાળ ભાઈ ખરેખર તારા બકરા બધા પાખડા છે બધા પાખડિયા હે એક દૂધતા નથી અહીંયા વનવગડામાં દૂધ નો મળે સાધુ અરે ગોવાળ ભાઈ હા સામે વડલાને નીચે 5 માસની ભૂરી બકરી ઊભી છે ને
તેમનું જમણું આચર દોજો એમાં દૂધડા વસી હસી ગોવાળભાઈ અરે સાધુડા, અરે આ મારા બકરા બધાય પાખડિયા હે, એકેય દૂધતા નથી, આમાં દૂધ નો નીકળે સાધુ. અરે ગોવાળભાઈ, મારી વાત ઉપર વિશ્વાસ રાખી તમે સામે પાંચની ભૂરી બકરી ઊભી છે ને, તેમનું જમણું આચર દોજો એમાં દૂધડા અવશ્ય હશે ગોવાળભાઈ. આને એમાં દૂધ દેખાતું હોય છે, જાવા દે, હવે ઉપર વાળા ધાર્યું હોય છે. એ પાખડિયા દોવાય એ હાઈલો હરદી પાટી, પાખડિયા દોવા હાઈલો રે, પાખડિયા દોવા હાઈલો હરદી પાટી, પાખડિયા દોવા હાઈલો રે. લાંબી લાંબી છે દોવે હરદી પાટી, લાંબી લાંબી છે મારા બકરા તો બધાય પાખડિયા હતા, પણ આજ આ સાધુના કહેવાથી આ દૂધ તો નીકળ્યું હો. લ્યો સાધુ, પીઓ દૂધ. હા ગોવાળભાઈ, હા, મેં આજે તારો ટાઢો ટુકડો રોટલો ખાધો, મેં તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું ગોવાળભાઈ. હા, હવે મને થોડુંક પાણી પીવાની ઈચ્છા થઈ છે. આને આજ કર્યો હેરાન, હો, બહુ હેરાન કર્યું. એક તો આ ઉનાળાનો તડકો. અરે સાધુ, આ વનવગડાની અંદર પાણી ન મળે સાધુ, મારા બકરાય તરસા હે. આ એક દિનિયું ભરી આવ્યો તો ઠેસ લાગી, ઢોરાઈ ગયું. હું તરસો હોઉં, અહીંયા વનવગડાની અંદર પાણી ન મળે સાધુ. અરે ગોવાળભાઈ, મને તો ખૂબ જ તરસ લાગી છે ગોવાળભાઈ. જો તમારા તિનિયામાં થોડુંક પાણી હોય ને તો થોડુંક તો પાણી મને પાવ ગોવાળભાઈ. અરે સાધુડા, આ મારું તિનિયું તો હું ભરીને આવ્યો હતો, પણ ઠેસ લાગી, ઢોરાઈ ગયું, અને મારા બકરાય તરસા હે, હું તરસો હોઉં. અહીંયા વનવગડામાં પાણી ન મળે સાધુ. અરે ગોવાળભાઈ, સામે સરોવર તો પાણીના હિંડોળા મારતું મને દેખાય છે. અરે સાધુ, આ સામેના સરોવરમાંથી સવારે મારા પાખડિયા બકરા લઈને હાઈલો આવું છું, એમાં એક ટીપું પણ પાણી નથી સાધુ. અરે ગોવાળભાઈ, તમે ત્યાં જઈને તપાસ તો કરો, મને પાણીલા અવશ્ય દેખાય છે. તમે ત્યાં જાઓ, પાણીલા અવશ્ય હશે. મારા માટે પાણી ભરી આવો ગોવાળભાઈ. આને કરી નથી, આજ હેરાન કર્યો. નક્કી આજ મારો કાળિયો ઠાકર આ વનવગડાની અંદર મારી પરીક્ષા કરવા પણ આવ્યો હોય તેવું મને લાગે છે. તો લાવ તપાસ તો કરવું હવે. એ પાણીલા ભરવા એ હાલ્યો હરજી પાઠી, પાણીલા ભરવા હાલ્યો હરજી પાઠી, પાણીલા ભરવા હાલ્યો હરજી પાઠી, પાણીલા ભરવા હાલ્યો, પાણીલા ભરવા ને હાલ્યા હરજી પાઠી, પાણીલા ભરવા ને હાલ્યા હરજી પાઠી, પાણીલા ભરવા ને હાલ્યા હરજી પાઠી.
સરોવરની અંદર એક ટીપું પણ પાણી નહોતું, અત્યારે પાણીનું હિંડોળા મારે છે. આ સાધુના કહેવાથી આ સરોવરની અંદર તો અત્યારે પાણીનું હિંડોળા મારે. તો આ કોઈ નાનો સૂનો વ્યક્તિ ન હોઈ શકે. અરે આ તો કોઈ સંત મહાત્મા હોઈ શકે, કાં તો કોઈ અખિલ બ્રહ્માંડનો નાથ પણ હોઈ શકે, કાં તો કોઈ દેવી પુરુષ પણ હોઈ શકે. નાનો સૂનો વ્યક્તિ તો ન હોય. તો લાવ પાણી પાય અને પછી તેમનો પરિચય લઉં. લ્યો સાધુ, પીઓ પાણી. હા ગોવાળ, હા આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળ. હા મેં તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું ગોવાળભાઈ. હા સાધુ. અને આજે મેં તારું પાણી પણ પીધું ગોવાળભાઈ. હા સાધુ. હવે હું મારા રસ્તે ગોવાળભાઈ ને તમે તમારા રસ્તે. ઓય ઓય ઓય, આમ નો હાલે. આયા હમી આઈના 8 વાગ્યાના હેરાન થાય. અરે આપ છો કોણ ઈ તો કયો. અરે ગોવાળભાઈ, હા તારે ખરેખર જાણવું છે હું કોણ છું. જાણવું જ પડશે ને ભાઈ. અરે ગોવાળભાઈ, હા ક્યારે તમે દ્વારકા ગયા છો ગોવાળભાઈ? અરે ભલામણા, હું એકલો માણા મારા પાખડિયા બકરામાં નવરો થાવ ને માટે હું દ્વારકા નથી ગયો ભાઈ. હે ગોવાળ, એ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આજે વનવગડે દર્શન દે તો હરજી વાટી તારું શું થાય? અરે અરે સાધુ, આ વનવગડાની અંદર જો કાળિયો ઠાકર દ્વારિકાનો નાથ જો આજ મને દર્શન આપે તો મારું જીવન તો ધન્ય બની જાય. ઓ પ્રભુ, તો લે હરજી વાટી, આ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આજે વનવગડે તને દર્શન આપું છું. અરે વાહ પ્રભુ વાહ. અરે આપણી ગતિનો કોઈ કિનારો નથી મારા નાથ. સૂરજ કરતા પણ તેજ આપણી ગતિ છે પ્રભુ. આપણી લીલાને હું ઓળખી ન શક્યો મારા નાથ. માટે આટલો ગુનો રે મારો માફ રે કરો. કે આજે આટલો એ ગુનો રે તારો માફ રે કરો. એ હવે પતિ નવા કરી આવી ભૂલ, હવે પતિ નવા કરું આવી ભૂલ. આટલો ગુનો રે મારો માફ રે કરો. કે હવે પછી નવો કરતો આવી ભૂલ, હવે પછી નવો કરતો આવી ભૂલ. ભૂલ આટલો એ ગુનો રે તારો માફ રે કરું. હરજી બાટી, હા પ્રભુ મારા નાથ. આજે તારી ભક્તિથી પ્રસન્ન થઈ હરજી બાટી. આજે વનવગડે મેં તને દર્શન દીધા અને હરજી બાટી તારી મેં પરીક્ષા કરી. પરીક્ષામાં તું તારા પ્રભુને ઓળખી ન શક્યો હરજી બાટી. હા મારા નાથ. તારી ભક્તિનો કોઈ કિનારો નથી. તું પાણીલા ભરવા જાય ને તો મારો દ્વારકાનો કાળિયો ઠાકર કરે એમ તું પાખડિયા બકરા દોવા જાતો તો તોય એમ કહેતો હતો કે મારો દ્વારિકાધીશ કરે એ સાચું. હરજી બાટી, તારી ભક્તિનો કોઈ કિનારો નથી હરજી બાટી. હરજી બાટી, આજે તારી ભક્તિથી પ્રસન્ન થઈ હરજી બાટી. તારે જે જોઈએ તે માગી લે હરજી બાટી.